અમે તો જાણો જ છો બધું, તમે તો ઓળખો જ છો અમને કે અમારે કેવા સંબંધ હતા એની સાથે. એકદમ અમે પરિવારના મોભી ગુમાવ્યા છે એવું અમને લાગે છે કે અમે પરિવારના મોભી ગુમાવી દીધા. એના બધા ઘરના સાથે, એના ફેમિલી સાથે, એને અમારા ફેમિલી સાથે એટલો જ સંબંધ હતો, જાણે કોઈ ઋણાનુબંધ હોય અમારી સાથે. એના એવા અમારા સંબંધ હતા. ને એના નિધનના સમાચાર સાંભળીને હજી એ માનવામાં નતું આવતું, પણ હવે તો DNA ટેસ્ટ પણ આવી ગયો, તો હવે આપણે માનવું પડે કે ના, આ બધું સત્ય છે, સત્યતા સ્વીકારવી જ પડશે આપણે. એટલે હવે સ્વીકારવું પડે છે. પણ એના નિધનથી અમને જે ખોટ પડી છે, અમારા પરિવારમાં, અમારા સોસાયટીમાં, આપણી રાજકોટના, આપણા ઇન્ડિયાને જે ખોટ પડી છે, એ કોઈ દિવસ પુરાવાની જ નથી. એ લગભગ અઠવાડિયા પહેલા એ જયારે આવ્યા ને અહીંયા રાજકોટ, ત્યારે જ અમે એને જોયા ને બહારથી જ અમારે હાયેલો થઈ ગયું હતું. પછી મળ્યા નથી મને. એનો તો બહુ મળતાવળો સ્વભાવ ને ગીત ગાવામાં હોશિયાર. અહીંયા આવે મારી ઘરે જીંજરા ને એવું શીખ્યા હોય તો એમ કે હાલો કિરણબેન જીંજરા શેકો, જીંજરા ખાવા છે એમ. અને એટલા હોય તો એમ કે હાલો આજે ભૂખ લાગી, જેમ અંજુબેન લંડન ગયા છે એમ ગયા હોય તો એમ કે કિરણબેન આજ ભૂખ લાગી છો, મને ચા મૂકો નાસ્તો કરવો છે. એવા અમારા સંબંધ હતા કે ભાઈ એવું ને લાગ્યું જ નથી અમને કે આ વિજયભાઈ છે એ એક મોટા માણસ છે. હવે તો એની યાદ જ રહી છે આપણી પાસે, બીજું કાંઈ નથી. એની મીઠી યાદોને આપણે વાગોડવી પડશે. એની યાદ તો કોઈ દિવસ ભૂલાવાની જ નથી જિંદગીમાં. મારું નામ હિનલ નયનભાઈ શાહ છે. વાત કરીએ વિજયભાઈ આપના પાડોશી હતા, એક દિવાલના પાડોશી હતા, પરિવારના સભ્યની જેમ હતા. બેન, હવે આજે તેમના અંતિમ સંસ્કાર થશે, શું કહેશો? અંતિમ સંસ્કાર થશે, હવે એમની આ લાસ્ટ છેલ્લી યાદો અમારી સાથે રહેશે. બસ આ દર્શન અમે કરી શકશું એમના, એટલું અમને સૌભાગ્ય મળશે. સંસ્મરણો વિશે કહીએ તો શું કહેશો? ઘણી બધી યાદગાર યાદો છે. તહેવારોમાં સાથે હતા, હસવા બોલવામાં, સોસાયટીના સુખ દુઃખમાં હંમેશા એ સાથે રહ્યા છે. એમને કોઈ વિસરી શકશો કે ના, કોઈ નહીં. સોસાયટીનું કોઈ મેમ્બર કે અમારા ઘરમાંથી પણ કોઈ પણ મેમ્બર એમને વિસરી નહીં શકે. કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધી પહોંચ્યા હતા, કઈ રીતનો એનો નેચર હતો? નેચર શાંત, સરળ અને સીધા માણસ. ક્યારે પણ એમને મુખ્યમંત્રી પદનું અભિમાન નથી કર્યું કે ક્યારે અમને એમ નથી કીધું કે અમે મુખ્યમંત્રી છીએ તો તમે મળવા નહીં આવી શકો. હંમેશા એમને અમના બધાનો, નાના હોય કે મોટા હોય, બધા જ કર્મચારીઓ, બધા જ કાર્યકર્તા, બધાનો જ ખ્યાલ રાખ્યો છે. સોસાયટીમાં પણ બધાની સાથે એવો જ વ્યવહાર હતો. ખાવા પીવાની વાત કરીએ તો કોઈ બી તમારી ઘરે આવીને ખાધું હોય ને એવું શું વાત? હા, ઘણી વાર આવ્યા છે. નાસ્તો કરવા આવતા, જમવા પણ આવતા. કોઈ દિવસ એવું નથી રાખ્યું કે મુખ્યમંત્રી છે તો અમે એમની ઘરે ના જઈ શકીએ. હા, પ્રોટોકોલ છે એ ફોલો કરવા પડે, પણ તો બી આવતા.